નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. ભુજના સ્મૃતિવન મ્યુઝિયમને મળ્યું વૈશ્વિક ગૌરવ. ઇન્ડિયન શ્રેષ્ઠતા માટે એવોર્ડ કરાયો એનાયત. ભૂકંપના દિવંગતોની સ્મૃતિમાં કરાયું છે નિર્માણ. લોકોની વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા પોલીસની પહેલ. લાકડિયામાં પોલીસ દ્વારા યોજાયો લોન મેળો. વિવિધ યોજનાઓ અંગે અપાયું માર્ગદર્શન. ભુજમાં ભારતીય નૌસેના દિવસની ઉજવણી. રેલી અને નુક્કડ નાટક સહિતના કાર્યક્રમો યોજાયા. નૌકાદળના જવાનો અને એનસીસીના કેડેટ રેલીમાં જોડાયા. કચ્છમાં પવનની ઝડપ ઘટતા ઠારની તીવ્રતા ઘટી. લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો ઉંચકાયો. રાત્રે ઠંડક બાદ દિવસભર રહ્યું હૂંફાળું વાતાવરણ. મીડી રોડ જીઆઈડીસીમાં આવેલ વુડ કંપનીમાં કામ કરતો શ્રમિક કંપનીમાં સીડી પરથી પડી જતા તેને સારવાર માટે આદિપુર લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે ભુજ ખસેડાતા હોસ્પિટલ બિછાડે દમ તોડી દીધો હતો. જીઆઈડીસીમાં આવેલ વુડ કંપનીમાં કામ કરતો લલિત લોકનાથ કંપનીમાં સીડી ઉપરથી નીચે પડી ગયો હતો, જેથી તેને પ્રથમ સારવાર માટે આદિપુરની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. રાપર તાલુકાના જાટાવાડ ગામથી જિલારવાંડ તરફ જતા માર્ગે નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરના ચાલકે એક શખ્સને હડફેટમાં લીધો હતો, જે અંગે બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. જે મુજબ લીલાકોલી જાટાવાડાથી જિલારવાડ ગામ તરફ જતા માર્ગે ટ્રેક્ટર લઈને જઈ રહ્યો હતો, ત્યારે બેદરકારી અને ગફલતભરી રીતે ટ્રેક્ટર ચલાવી તેમના નાના ભાઈ રણછોડને હડફેટે લીધો હતો, જેમાં રણછોડને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી રણછોડનું મોત નીપજ્યું હતું. આરોપી ટ્રેક્ટર લઈને નાસી છૂટતા બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે અને અધિકારીથી માંડીને કચેરી પકડાતી રહી છે, ત્યારે આજે અત્યાર સુધી પકડાયેલા નકલી કાંડને પણ વટાવે તેવી ઘટનાનો પર્દાફાશ થયો છે. કચ્છમાંથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની 8 ભેજાબાજોની આખી ટીમ પકડાઈ છે. આ મામલે પોલીસ ભારે ચૂપકીદી સેવી રહી છે. આગામી સમયમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની અનેક ઘટનાઓ સામે આવી છે. આવી જ એક ઘટના કચ્છમાંથી બહાર આવી છે. આ વખતે ઈડીની નકલી ટીમ બનાવીને મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને લૂંટી લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. પૂર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે અત્યાર સુધીમાં 8થી વધુ લોકોને ઝડપી લીધા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ભુજ, અમદાવાદ ઉપરાંત રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી નકલી ઈડીના અધિકારીઓ બનીને ફરતા લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર વિગતો બહાર પાડવામાં આવી નથી, પરંતુ સૂત્રોનો દાવો છે કે ઈડીના નકલી ઓફિસર બનીને આ ફ્રોડ લોકોએ ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવ્યા છે. આ મામલામાં સંડોવાયેલા અમદાવાદના 2 વ્યક્તિ, ભુજમાંથી 1 તેમજ અન્ય જગ્યાએથી કુલ મળીને 8થી વધુ લોકોને ઉપાડવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ઈડીના નકલી અધિકારી બનીને ફરતા લોકોમાં પોલીસે ભુજમાંથી એક વ્યક્તિને ઉઠાવ્યો છે. સામખિયાળી હાઈવે પર નવા કટારિયા પાટિયા પાસે આંસુવીરા નામની હોટલ પર ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારસ્તાનો પૂર્વ કચ્છ એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો હતો. પોલીસે 2 જણાની 21,92,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાકડિયા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન આંસુવીર હોટલ પર ગેસ ચોરી કરી બાટલા રિફિલિંગ કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી, જેના આધારે નવા કટારિયા પાટિયા પાસે આવેલી આંસુવીર હોટલ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ગજેન્દ્રસિંહ શેખાવત પોતાના આર્થિક ફાયદા સારું કંડલાથી ગેસ ભરી જતા ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી પોતાની હોટલના પાછળના ભાગે ટેન્કરમાંથી ગેસની ચોરી કરી બાટલાઓમાં રિફિલિંગ કરતો પકડાઈ ગયો હતો. પોલીસે મોહમ્મદ સાહબુદ્દીન, મોહમ્મદ રહમદ, હુસેન શેખ નામના ડ્રાઈવરની પણ અટકાયત કરી હતી. પોલીસે 5 ગેસના ભરેલા બાટલા, 24 ખાલી બાટલા, ગેસ ભરવા માટેનું નોઝલ, ટેન્કર અને 16 ટન ગેસ મળીને કુલ 21,92,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. લખપત તાલુકાના પાણદ્રો કેએલટીપીએસ પ્લાન્ટના વર્કશોપ ખાતે ચોરીનો બનાવ બન્યો હતો. દિવાલમાં લાગેલી બારીની સ્લાઇડિંગ ગ્લાસ ખોલી કોઈ અજાણ્યા ઈસમ રૂમના મુખ્ય દરવાજાનું તાળું તોડી બ્રાસ ધાતુના બાર 300 કિલોની ચોરી કરી જતા નારાયણ સરોવર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવમાં નારાયણ સરોવર પોલીસે ફુલરા ગામની સીમમાંથી બાઇકથી આવતા એક ઈસમને દબોચી લીધો હતો અને તેણે ગુનાની કબૂલાત કરી હતી.
પાનદ્રો KLTPS વર્કશોપ ખાતે કોઈ અજાણો ઈસમે ધાતુના 34 રોડ કિંમત ₹1,75,000નો મુદ્દામાલ ચોરી કરી ગયો હતો, જે અંગે વિપુલકુમાર દાવડાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા નારાયણ સરોવર પોલીસ ગુનાનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નશીલ હતી. તે દરમિયાન ફુલરા ગામની સીમમાં કાચા રસ્તા પરથી કાસમ ઉર્ફે કાસુ મહમદ ઉમરજતને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ગુનાની કબૂલાત કરી હતી અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ બ્રાસના રોડ નંગ 4 તેની પાસેથી મળી આવ્યા હતા. મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મરની અધ્યક્ષતામાં શહેરની વિવિધ બેંકોના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પીઆઈ રાકેશ ઠુમ્મરે જણાવ્યું હતું કે લોકોને બેંકમાં લોન લઈ વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઈએ. વ્યાજના વિષચક્રમાં ન ફસાઈ લોકોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ. તેમજ બેંકોની લોનનો વ્યાજ દર પણ ઓછો હોય છે. મુન્દ્રા પોલીસ મથકના પીએસઆઈ મનોજ આંદ્રેજીયાએ લોકોને વ્યાજના દૂષણથી દૂર થઈ બેંકની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છ માનવ અધિકાર પંચના હોદ્દેદાર અને એડવોકેટ દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. મુન્દ્રા શહેરની વિવિધ બેંકોના અધિકારીઓએ બેંકની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. લાકડીયા પોલીસ દ્વારા લોક જાગૃતિના હેતુથી બેંકના અધિકારીઓ સાથે લોન મેળાનું આયોજન કરાયું હતું. આઈજી ચિરાગ કોરડિયા તેમજ પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ તરફથી વ્યાજખોરીના દૂષણને ડામવા માટે સૂચના અપાઈ છે, જેના અનુસંધાને સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં અગવડતા ન પડે તેમજ લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા, એક્સિસ બેંક શાખાના અધિકારીઓએ લોન અંગે માહિતી આપી હતી. લોન મેળવવા માંગતા 50 થી 60 માણસો હાજર રહ્યા હતા, જેઓને બેંકના મેનેજર પ્રતિનિધિઓ દ્વારા બેંક લોન, વીમા પોલિસી, બચત યોજનાઓ વગેરેની તેમજ ગામના આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અત્યારના સમયમાં અનેક પ્રકારની એપ્લિકેશન દ્વારા લોભામણી લિંકથી ફ્રોડ કરવામાં આવે છે, તેમજ નાના શ્રમજીવીઓ તથા નાના ધંધાદારી માણસોને ઊંચા વ્યાજથી નાણાંનું ધિરાણ કરી વ્યાજરૂપે ખૂબ જ મોટી રકમ વસૂલવામાં આવે છે, તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોને તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરતા હોય છે, જેના કારણે આત્મહત્યા જેવા ગંભીર બનાવો બને છે. આવા બનાવો ન બને તેમજ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાય તેમજ લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે સરકારના ધારાધોરણ મુજબ સરળતાથી લોન મળી રહે તેવા ઉમદા હેતુથી જનજાગૃતિ અર્થ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ પણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી વ્યાજખોરોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે બાબતની તમામને જાણ કરવામાં આવી હતી. તેમજ ગ્રામજનોને ટ્રાફિક તથા સાયબર ક્રાઇમ બાબતે કાર્યક્રમ કરી જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાપર પોલીસ દ્વારા લોક જાગૃતિના હેતુથી બેંકના અધિકારીઓ સાથે લોન મેળો તેમજ સાયબર ફ્રોડથી બચવાના માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ તેમજ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પૂર્વ કચ્છ તરફથી વ્યાજખોરીના દૂષણને ડામવા તેમજ સાયબર ફ્રોડથી બચવા માટે લોકોને જાગૃત કરવા સૂચના આપી હતી, જેના અનુસંધાને સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં અગવડતા ન પડે તેમજ લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા હેતુથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર પીઆઈના માર્ગદર્શનમાં યોજાયેલા લોન મેળામાં SBI, BOB, એક્સિસ બેંક તેમજ રાપર નગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેંકના મેનેજર પ્રતિનિધિઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અત્યારના સમયમાં અનેક પ્રકારની એપ્લિકેશન દ્વારા લોભામણી લિંકથી ફ્રોડ કરવામાં આવે છે. શ્રમજીવીઓ અને ધંધાદારી માણસોને ઊંચા વ્યાજથી નાણાંનું ધિરાણ કરી વ્યાજરૂપે મોટી રકમ વસૂલ કરવામાં આવે છે, તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને લોકોને તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરાતા હોય છે, જેના કારણે આત્મહત્યા જેવા ગંભીર બનાવો પણ બનતા હોય છે. ત્યારે આવા બનાવો ન બને તે માટે સરકારના ધારાધોરણ મુજબ સરળતાથી લોન મળી રહે તેવા ઉમદા હેતુથી જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. કોઈ પણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક રાપર પોલીસ સ્ટેશને જાણ કરી વ્યાજખોરોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે બાબતની તમામને જાણ કરવામાં આવી હતી. તેમજ ગ્રામજનોને ટ્રાફિક તેમજ સાયબર ક્રાઇમ બાબતે જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા હાલ દેશભરમાં 21મી પશુધન ગણતરી ચાલી રહી છે. કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુઓની વસ્તી વધારે છે. પશુપાલન એ જિલ્લાનો મોટો રોજગારી આપતો વ્યવસાય છે. અનેક માલધારીઓ અને પશુપાલકના પરિવારોનો જીવન નિર્વાહ તેનાથી ચાલે છે. બુધવારે ભુજની જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પશુપાલકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારત સરકારના પશુધન ગણતરીના ડાયરેક્ટર વિશ્વનાથ સિંધે
જિલ્લાના માલધારીઓ સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા પશુપાલન અધિકારી રાજેશ પટેલ સહિતના અધિકારીઓ, સુપરવાઇઝરો અને વસ્તી ગણતરીદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાભરમાંથી માલધારીઓ, પશુપાલકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પશુધન ગણતરી અને પશુઓની માવજત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ વિશ્વનાથ સિંધે પોતાના વક્તવ્યમાં પશુપાલનને લગતા વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમના આયોજનમાં ભુજની સહજીવન સંસ્થાનો સહયોગ રહ્યો હતો. કાર્યક્રમના અંતે ડાયરેક્ટર વિશ્વનાથ સિંધે મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં પશુપાલન વિભાગની કામગીરીઓ અંગે વિગતો આપી હતી. આજે કચ્છ જિલ્લામાં ભારત સરકારના માનનીય પશુપાલન નિયામક શ્રી, જે ભારત સરકારનું તમામ અત્યારે 21મી પશુ ગણતરી ચાલી રહી છે તેમનું કેન્દ્રીય લેવલથી મોનિટરિંગ કરી રહ્યા છે, માન્ય ડૉક્ટર વીપી સિંઘ સર કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. અને તેઓ શ્રી આજે કચ્છમાં જે વિચરતા માલધારીઓ છે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય છે અને તેઓ આ 21મી પશુ વસ્તી ગણતરીમાં એમનું પશુ ક્યાંય ગણતરીમાં છૂટી ન જાય એ રીતે જિલ્લાના તમામ વિચરતા માલધારીઓ સંગઠન, ઊંટ ઉછેર માલધારી સંગઠન, ઘેટા બકરા ઉછેર માલધારી સંગઠન, સૌરાષ્ટ્રના માલધારી સંગઠન, સર્વે બંનીના પશુપાલકો સાથે, સર્વે પશુપાલકોના સંગઠન સાથે સાહેબે ચર્ચા વિચારણા કરી અને માર્ગદર્શન આપેલ છે કે આવનારી પશુ વસ્તી ગણતરીમાં ખાસ કરીને વિચરતા સ્થળાંતરિત માલધારીઓના પશુઓ રહી ન જાય તે માટે સૂચન અને માર્ગદર્શન આપેલું છે. એ સાહેબનો મુખ્ય હેતુ હતો. ઘટ એટલે સ્ટાફની અત્યારે કચ્છ સમગ્ર જિલ્લામાં સારી કામગીરી કરી રહી છે પશુ વસ્તી ગણતરીમાં, અને અમે મેક્ઝિમમ સ્ટાફને આ કાર્યક્રમમાં યુટિલાઇઝ કરી રહ્યા છીએ. કચ્છમાં 210 ગણતરીદારો કામગીરી કરી રહ્યા છે અને તેમની ઉપર 35 સુપરવાઇઝરો નિરીક્ષણ કરી રહ્યા છે. માલધારીઓનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે અમારું પશુ રહી ના જાય, કે આજે કચ્છનું માલધારી બનાસકાંઠામાં બેઠા હોય કે સૌરાષ્ટ્રમાં બેઠા હોય તો અમારું ગણતરી કઈ રીતે થશે એ માલધારીઓને ચિંતા હોય. તો એના માટે જ સર દિલ્હીથી આવ્યા છે અને એ જ એક મુખ્ય મુદ્દો હતો માલધારીનો. અને જેને આ વખતે ઘુમંતુ માલધારી એટલે વિચરતા માલધારી, સ્થળાંતરિત માલધારી હેઠળ આવરી લેવાશે, એટલે કોઈ પણ એમનું પશુ ગણતરીથી રહી ન જાય તે મુખ્ય ઉદ્દેશ હતો. ખાસ કરીને જે 21મી પશુધન ગણના થઈ રહી છે એમાં 2 વર્ષ પહેલાં કચ્છ ખાતે જ આપણે માનનીય કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબની ઉપસ્થિતિમાં એક માલધારી સંગઠનનો કાર્યક્રમ કરેલો, અને એ વખતે માલધારીઓએ માંગણી કરેલી કે અમારું પશુધન જંગલ અને વગડામાં હોય છે તો છૂટી જાય છે ગણતરીમાંથી, તો એમને ગણતરીમાં સામેલ કરવા જોઈએ. તો જે તે વખતે રૂપાલા સાહેબે આ માંગણીને માની રાખી હતી અને આ 24મી પશુધન ગણતરીમાં સમાવેશ કરી લીધા. તો કચ્છ એક એવો જિલ્લો છે કે જ્યાંથી આખા દેશના માલધારીઓની ગણતરી થાય એની રજૂઆત હતી અને રજૂઆત ફળી. તો અમારી સહજીવન સંસ્થા પશુપાલન મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી સાથે એક MOU કરીને એમની સાથે આખા દેશના 22 રાજ્યોમાં જ્યાં જ્યાં માલધારીઓ છે એમની ગણતરી થાય એમના માટે હેલ્પ કરે છે. તો અમે એક રજૂઆત કરી હતી કે કચ્છ જિલ્લો કે જ્યાં કને રબારી, ભરવાડ, બંનીના માલધારી, ફકીરાની જત, સોઢા, સમા, ચારણ એટલે કે ગઢવી, તેમજ કચ્છના આપણા બીજા કચ્છી ઘણા બધા માલધારી સમુદાયો છે. ગુજરાતમાં ભરવાડ સમુદાયના લોકો છે, ઘણા બધા સમુદાયો છે જે પોતાનો માલ લઈને એકથી બીજા જિલ્લામાં સ્થળાંતર કરે છે. તો અહીંયાના કોઈ માલધારીઓનો પશુધન ગણતરીમાંથી છૂટી ન જાય અને સરકારની કોઈ યોજનાઓથી વંચિત ન રહી જાય એના માટે કચ્છ જિલ્લામાં એક સમીક્ષા બેઠક થવી જોઈએ. તો એને ધ્યાને રાખીને પશુપાલન વિભાગ, ભારત સરકારના જે એનિમલ સ્ટેટિસ્ટિક્સ એટલે કે પશુ સાંખ્યિકી વિભાગના જે ડાયરેક્ટર છે વીપી સિંઘ સાહેબ, વિશ્વનાથ પ્રતાપ સિંઘ સાહેબ, એ આજે કચ્છમાં આવ્યા છે અને કચ્છમાં એમણે આજે જિલ્લા પંચાયત હોલમાં માલધારીઓ સાથે સમીક્ષા બેઠક કરી અને એમાં 8-9 સમાજના માલધારીઓ આવ્યા છે અને એમના પશુધનની ગણના થાય એમના માટે ઝીણામાં ઝીણું આયોજન કર્યું કે એન્યુમરેટર કેવી રીતના એમના સુધી ગામથી બહાર જંગલ સુધી પહોંચશે અને માલધારીઓ એમની ટીમ બનાવશે, એમના યુવાનોને જોડશે. અને ખાસ કરીને પશુપાલન ખાતાના જે અધિકારી લોકો છે જેમાં એન્યુમરેટર જે ડેટા કલેક્શન કરતા હોય, સુપરવાઇઝર કે જેની જવાબદારી હોય કે માલધારીની માહિતી લેવાની છે કે નહીં, અને જિલ્લા અધિકારી, એમના વચ્ચે એક વ્યવસ્થિત સંકલન થાય અને કોઈ પણ માલધારી છૂટી ન જાય અને માલધારી એકથી બીજા જિલ્લામાં અથવા એક જ જિલ્લામાં બીજા અલગ અલગ તાલુકાઓમાં ફરતા હોય તો જે તે સ્થળ ઉપર જ્યાં પણ પશુઓ હોય ત્યાં એમના પશુધનની ગણતરી થઈ જાય એના માટેનું પૂરેપૂરું ફૂલપ્રૂફ આયોજન થાય એની આજે ચર્ચા કરવામાં આવી છે અને એનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સાહેબ બન્ની વિસ્તારમાં જે બન્નીના માલધારી લોકો છે, બન્ની ભેંસ અને ગાય રાખવાવાળા, એમને ત્યાં રૂબરૂ જઈને પશુધનની જે ગણતરી થશે એનું નિરીક્ષણ કરશે, એની સમીક્ષા કરશે અને પોતે ડેટા એન્ટ્રી
એમના હાથે કરશે. પછી ત્યાંથી આગળ જનાણ અને જે ખડીરના અમુક ગામો છે ત્યાં જશે અને ત્યાં પણ જે રબારી માલધારીઓ છે, ઊંટવાળા માલધારીઓ છે, એમના પણ પશુધનની ગણતરી પોતે પ્રત્યક્ષમાં કરવાના છે અને જોવાના છે કે અહીંયા કચ્છમાં ફરતા માલધારીઓની જે ગણતરી છે એ ચોક્કસ રીતે સારી રીતે થઈ રહી છે.